जय अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। गणपति दादानी जय। વિશ્વની અંદર જે કોઈક સારી વસ્તુ હતી તો એ બધી વસ્તુઓને દેવોને વેચી દેવામાં આવી અને એ દેવો એ વસ્તુ પોતાની પાસે રાખતા અને એનું વાહન પણ એ નક્કી કરવામાં આવેલું. એમાં લક્ષ્મીજી છે તો લક્ષ્મીજીને ધન આપવામાં આવ્યું. આ વેચણી થઈ અને એનું જે વાહન છે એ કમળ છે. ઇન્દ્ર છે એને ઇન્દ્રાસન આપવામાં આવ્યું. એમનું વાહન એ હાથી. સરસ્વતી છે એમને વિદ્યા અને એમનું વાહન બોલો મોર ને? હા, મોર. અને વિષ્ણુ ભગવાન છે એને આ સમાજના પાલન કરતા અને એને ગરુડ એને વાહન તરીકે ભગવાને આપ્યું. ગણેશજી છે એમને દેવપ્રદ આપ્યું અને એમનું વાહન છે ઉંદર. ઉંદર એમનું વાહન છે. કેમ? તો આપણને ખ્યાલ આવે કે બધા દેવોને બધી વસ્તુ સોંપવામાં આવી. ગણેશજી છે પોતે હમણાં જેમ વાત કરી કે મંગલ મૂર્તિ છે. જે ગણેશજી છે પોતે મંગલ દેવતા છે. ચાર્જિંગ ગઈટું છે તો કેમ થાય પણ શુભ કાર્ય કરીએ જેમ કે વાસ્તુ પૂજન કરીએ, કંઈક વસ્તુ લાવ્યા હોય, ગાડી લાવ્યા હોય કે બાળકને સ્કૂલે મૂકવાનો હોય, કોઈ પણ શુભ કાર્ય કરીએ તો પહેલાં એ ગણપતિ દેવને આપણે આગળ રાખીએ છીએ. એમનું પૂજન કરવાનું આવે છે. બીજું એક આપણે જોઈએ કે એ વખતે આપણે લાભ અને શુભ લખતા હોય છે. તો લાભ અને શુભ લખવાનું કારણ શું? તો ગણપતિ દાદાના 2 કન્યાઓ હતી એમની પત્ની, અને એમાં જે સિદ્ધિ અને બુદ્ધિ એનો પણ ઇતિહાસ આપણે જોવા જઈએ કે આ સિદ્ધિ અને બુદ્ધિ, સિદ્ધિને દીકરાનું નામ શુભ અને બુદ્ધિના દીકરાનું નામ લાભ. એટલે આપણે કોઈ પણ વાસ્તુ પૂજન કરીએ ત્યારે આપણે શુભ ને લાભ બધું લખતા હોય છે. એનું કારણ એ છે ત્યારે આપણને ખ્યાલ આવે કે આજે ગણપતિ ઉત્સવ આપણે ઉજવતા હોય છે પણ એનો ઇતિહાસ છે આપણને બહુ જરૂરી છે. ગણપતિ દાદાના વિવાહ જ્યારે પ્રજાપતિ હતા એમની 2 કન્યાઓ આ સિદ્ધિ અને બુદ્ધિ, એ બંને કન્યાઓ જ્યારે મોટી થઈ, ઉંમરલાયક થઈ, એટલે પ્રજાપતિ હતા એમને વિચાર થયો કે આ બંને દીકરીઓના લગ્ન કરાવીએ. શંકર ભગવાનને વાત કરી. શંકર ભગવાનને પણ વિચાર આવ્યો કે આપણા ગણપતિ અને કાર્તિક આપણા 2 દીકરાઓ છે.
પણ જ્યારે સિદ્ધિ અને બુદ્ધિ એ ગણેશજીને જોવે છે ત્યારે એમ કહે છે કે અમારે ગણપતિ સાથે જ લગ્ન કરવા છે. પણ એ વખતે શંકર ભગવાને ત્યાં વાત કરી કે જે પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને આવે અને જે વહેલા આવે ને એની સાથે આ સિદ્ધિ અને બુદ્ધિના લગ્ન આપણે કરાવીએ. હવે ગણપતિનું વાહન શું વાહન હતું એનું છોકરાઓ? મૂષક. અને કાર્તિકનું વાહન મોર. તો વધારે કોણ સ્પીડમાં ચાલે? વધારે સ્પીડમાં કોણ ચાલે? મોર ચાલે. મોર ઉડી પણ શકે, બરાબર છે. તો મોર છે ને એટલે કાર્તિકને વિચાર છે કે મારે તો વાહન સારું છે, એટલે હું જલ્દી પ્રદક્ષિણા પૃથ્વીની ફરીને આવી જઈશ. અને આજે ગણપતિ છે એનું વાહન તો ઉંદર છે, તો કેટલું દળી શકે, અને એમાંય ગણપતિજીનો વજન, એટલે એમને વિચાર કે હું તો વહેલો આવી જઈશ. કે આ બાજુ ગણપતિ મૂંઝાણા કે હું તો જઈ નહીં શકું એટલું બધું, જ્યારે કાર્તિક તો પોતે જલ્દી આવી જશે, મારાથી અવાશે નહીં. એટલે એ વખતે પોતે એની માતાને વાત કરી. એટલે માતાએ એને સમજાવ્યું અને શાસ્ત્રની અંદર વાત આવે એને ખ્યાલ આવ્યો કે માતા એ પૃથ્વીની સ્વરૂપ છે. એટલે કે માતાની પ્રદક્ષિણા ફરી લઈએ તો પૃથ્વીની પ્રદક્ષિણા આવી જાય. કે એટલે એ વખતે ગણપતિ માતાની પ્રદક્ષિણા ફરે છે. આ બાજુ કાર્તિક હતા ને એ તો પોતાનું વાહન લઈને ઉપડ્યા, પણ જેમ જેમ આગળ જાય છે ને એમ આગળ આગળ એને ગણપતિ દેખાય. એટલે વધારે સ્પીડમાં એ મોરને ચલાવે. અને એમ કહેવાય છે કે એના બધા પાંખ હતી ને બધા છૂટા પડી ગયા પીછા, એટલા બધા એને દોડાવ્યો. પણ આગળ જાય તો ગણપતિ દેખાય. અને આ બાજુ ગણપતિ પોતે માતાની પ્રદક્ષિણા ફરી એટલે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. એના વિવાહ બુદ્ધિ અને સિદ્ધિ સાથે થઈ ગયા, બરાબર. તો આપણને ખ્યાલ આવે કે જો આગના એક માતાને માનનારા ગણપતિ હતા. આજે કેવું છે કે અમુક ઋણ છે ને એ અદા નથી કરાતું. જેમ માતાનું ઋણ છે, પિતાનું ઋણ છે, ગુરુનું ઋણ છે, એ ક્યારેય આપણે અદા થતું નથી. એટલે હંમેશા માતાની સેવા કરવાની, પિતાની સેવા કરવાની, અને એની સેવાથી એ ભગવાન તુલ્ય સેવા ગણાય છે. એટલે અહીંયા એ બતાવે છે ગણપતિ દાતા હતા, એમને પોતે માતાની સેવા કરી તો એમના લગ્ન બહુ સારી રીતે થયા. આ બાજુ કાર્તિકને બહુ ખોટું લાગ્યું, એટલે કાર્તિક હતા એ પોતે સીધા દક્ષિણમાં જતા રહ્યા. અત્યારે આપણે દક્ષિણ બાજુ વિચરણ કરીએ તો ત્યાં કાર્તિક ભગવાનના મંદિરો બહુ જોવા મળે છે. અને અલગ અલગ 11 નામ કાર્તિકના, મૃદંગમ ને એવા બધા નામ અલગ અલગ છે. એવા 11 નામથી એ ઓળખાય છે. ત્યારે જ આ ગણપતિ ઉત્સવ આપણે ઉજવીએ છીએ તો એની આ એક ઇતિહાસ આપણને જોવા મળે. જ્યારે શંકર ભગવાન પોતે ધ્યાનમાં બેસી ગયા હતા, આ બાજુ જે ગણપતિના માતૃશ્રી એ ઘરે એકલા હતા, એટલે એની દાસીએ બધી વાત કરી કે આપણે બધા સેવકો તો બહુ છે પણ વિશ્વાસી કોઈ સેવક નથી, એટલે તમે કે બાળકનો જન્મ આપો. એટલે એ વખતે પાર્વતીજીએ બાળકનો જન્મ આપ્યો એ ગણપતિ. અને એ ગણપતિ પોતે ઘરે હતા. માતાને કીધું કે માતાજી શું આજ્ઞા છે કે તમે ગેટ પાસે ઊભા રહો, કોઈને અંદર આવવા દેવાના નહીં. અમે કહીએ, અમારી આજ્ઞા હોય તો જ આવવા દેવાના. એટલે ગણપતિ પોતે દરવાજા પાસે ત્યાં ઊભા હતા અને શંકર ભગવાન આવ્યા
હવે એ તો વર્ષોથી તપ કરવા જતા રહ્યા હતા. આ બાજુ ગણપતિનો જન્મ થયો તો શંકર ભગવાનને ખ્યાલ નહીં, આ બાજુ ગણપતિ પણ ખ્યાલ નહીં કે અમારા પિતાશ્રી શંકર ભગવાન છે. એટલે ગણપતિ પોતે ત્યાં ધ્યાન રાખતા હતા. શંકર ભગવાન આવ્યા અને અંદર જવા ગયા. ગણપતિજી રોક્યા, આગ્રહ કરીને જવા જતા હતા ને તને એ વખતે શંકર ભગવાન એકદમ ક્રોધાયમાન થયા કે મને રોકે છે. એટલે ખડકે કરીને એનું માથું કાપી નાખે છે. પછી જ્યારે અંદર આવે છે ત્યારે ખબર પડી કે અંદર કેમ આવવા દીધા, કોને આવવા દીધા? તો ગણપતિજીનું માથું કપાઈ ગયું. એટલે વળી પાછા ત્યાં વાત કરી શંકર ભગવાન તો આશુતોષ, એટલે ભગવાન પોતે રાજી થયા. અને એ વખતે શંકર ભગવાને એ વખતે હાથીનું નાનું એક બચ્ચું હતું, એનું માથું લગાડી દીધું. એટલે ગજાનન તરીકે આપણે કહીએ છીએ. આ પણ એક ઇતિહાસ છે. બીજું આપણે જોવા જઈએ કે ગજ મુખાસર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસ એને બહુ તપ કર્યું, એટલું બધું તપ કર્યું ને મહાદેવજી એની ઉપર રાજી થયા. એ કે માગ એ આપું તને, કે મારે બીજું કાંઈ જોતું નથી, પણ મને હું મરું નહીં, કે અમર આપો મને, અમરત્વ. શંકર ભગવાન રાજી થઈ ગયા. પણ આ ગજ મુખાસર હતો ને એ જ્યારે આ અમરત્વ એને મળ્યું ત્યારે લોકોને રંજાડવાનું એને બહુ ચાલુ કર્યું, બહુ જ ચાલુ કર્યું. લોકો હેરાન થવા માંડ્યા, દેવતાઓ પણ હેરાન થવા માંડ્યા. આ પછી શંકર ભગવાને વિચાર્યું અને બધા બ્રહ્મા વિષ્ણુ ભગવાન બધા ગયા અને કીધું કે આનું કંઈક કરો. શંકર ભગવાને એ વખતે વિચાર્યું કે આને હવે કેવી રીતે આપણે, મેં તેને અમરત્વ આપ્યું છે. પણ આ કાર્ય પછી શંકર ભગવાને ગણપતિજીને સોંપ્યું. એટલે ગણપતિજી અને આ ગજ મુખાસર હતા ને બંનેને બહુ યુદ્ધ થયું. એવું યુદ્ધ થયું ને, પણ ગજ મુખાસર કેવો હતો કે માયાવી રૂપ ધારણ કરતો. ઘણીવાર પોતે આમ મોટો સર્પ થઈને આવે, ઘણીવાર બધું આમ આકાશમાં અદૃશ્ય થઈ જાય, અલગ અલગ પોતે જાતના દેહ ધારણ કરતો. એટલે જ્યારે ગણપતિ એને મારવા જાય તો એ બીજા રૂપે જતો રહીએ, અલોપ થઈ જાય. મારવો કેવી રીતે? એક વખત છે ને આ ગજ મુખાસર ઉંદરનું રૂપ લઈને આવ્યો અને ગણપતિજીને ખબર પડી ગઈ કે આ ઉંદરનું રૂપ લઈને આવ્યો છે. સીધા એના ગણપતિ એના ઉપર બેસી ગયા. ત્યારથી ગણપતિનું વાહન એ ઉંદર બન્યું. એ હતો એ ગજ મુખાસર પોતે હતો. અને ભગવાને પછી એનો નાશ કર્યો એવું કહેવાય છે. અને આ બધા જે દેવતાઓને બધું જે વસ્તુઓ આપવામાં આવી એમાં આ ગણપતિજીને એ ઉંદરનું વાહન તરીકે આપ્યા. અને જેટલા કંઈક સમાજની અંદર નુકસાન કરતા છે તો એના દેવતા ગણપતિ છે. એટલે આપણે વારે વારે ગણપતિજીનું પૂજન કરીએ છીએ એનું કારણ આ છે. ત્યારે એ પણ આપણને ખ્યાલ આવે. હમણાં આપણને સ્વામીએ વાત કરી કે ગણપતિ એ તો એક બહુ સારા લખિયા હતા. કારણ કે જ્યારે વ્યાસ ભગવાનને મહાભારત લખવું હતું, કોણ લખે? તો એ વખતે બ્રહ્માજીને વાત કરી. બ્રહ્માજીએ કીધું કે તમે ગણપતિને રાખો. એટલે ગણપતિજીને વાત કરી ત્યારે ગણપતિજીએ એક શરત મૂકી કે હું લખું ખરો પણ મને રોકવાનો નહીં. મારું લખવાનું ચાલુ થાય ને પછી હું અટકીશ નહીં કે. એટલે કે સારું કે વ્યાસ ભગવાને સામે શરત મૂકી કે જે હું લખાવું ને એ સમજી અને વિચારીને લખવાનું, એમને નહીં લખવાનું. પણ ગણપતિજીએ આપણે અહીંયા વ્યાસ બેટ આવે છે, આગળ આપણે જવા જઈએ ને ફોફળિયા બાજુ શેગવા સિનોર તાલુકામાં ત્યાં વ્યાસ બેટ છે અને બે બાજુ આમ નર્મદા આખી વહે છે.
અને ત્યાં વ્યાસ ભગવાન પોતે બેસતા અને સામે કિનારે ગણપતિજી પોતે બેસતા. અત્યારે ગણપતિનું સ્થાન ત્યાં છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે જો ગણપતિ ભગવાન હતા એને પોતે આવા કાર્યો કર્યા છે. એટલે આપણા સ્વામિનારાયણ ભગવાને પણ આ ગણપતિ ઉત્સવ ઉજવતા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 5 દેવો લખ્યા છે. એમાં ગણપતિજીનું સ્થાન લખ્યું છે. અને ગણપતિજીની પૂજા કરવાનું આ ભાદરવા ચોથના દિવસે પૂજન કરવું એવી પણ આજ્ઞા કરી છે. ત્યારે જો આપણને ખ્યાલ આવે કે અત્યારે તો ઉત્સવો આપણે ગણપતિના પહેલાં તો કેવું હતું કે ખાલી મરાઠા વિસ્તારની અંદર જ આ ગણપતિ ઉત્સવ થતા. પણ લાલકૃષ્ણ અડવાણીજી એક આપણું હિન્દુત્વ આગળ વધે એટલે આ ઉત્સવને થોડા આગળ લાવ્યા અને પછી ગામો ગામ આખો આ ઉત્સવ થવા માંડ્યો. ત્યારે બહુ સારામાં સારું કહેવાય કે ગણપતિ એ પોતે આવા છે, એનો તહેવાર આવો આવે છે તો સારો બધા ઉજવે તો બધાને એનો લાભ મળે અને એની ભક્તિ વધે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પણ આવા અવારનવાર ઉત્સવો કરતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને પણ અવારનવાર આ ગણપતિ ઉત્સવ કરતા. અમે જ્યારે અટલાદરા છાત્રાલયની અંદર હતા ત્યારે આ જે ગણેશ ચતુર્થી આવે ને ત્યારે મોટે ભાગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હોય અને એ વખતે અટલાદરાની અંદર હોય ત્યારે ગણપતિજીનું પૂજન કરવું, એને હાર પહેરાવવા, લાડુ ધરાવવા, આ બધી વિધિ કરવામાં આવતી. અને એમાં અમારે જે છાત્રાલયમાં બધા કિશોરો યુવકો બધા હતા, અભ્યાસ કરતા હતા. એમાં એક યુવક એટલો જાડો હતો ને એ ગણપતિ એક વખત બન્યો અને બીજા થોડા નાના નાના છોકરાઓ હતા ને એ જાડિયા હતા ને એ ઉંદરડા બન્યા બાજુમાં. અને એ વખતે આમ મોટો થાળો રાખેલો ને એમાં બધાને બેહડા હતા, હાથમાં લાડુ હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે ને ઠાકોરજીના દર્શન કરીને કથા વાર્તા કરીને આવતા હતા અને જોઈ ગયા અને બાપા ત્યાં તરત જ નજીક આવ્યા અને જે ઓલા ગણપતિ બન્યા હતા ને એના હાથમાં લાડુ હતા, સ્વામીએ હાથમાંથી લાડુ લઈને સીધો ઓલાના મોઢા મૂકી દીધો. આવી સ્મૃતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપતા. ત્યારે આપણને ખબર પડે કે જો પ્રમુખ સ્વામી મહારાજ પણ આ ગણેશ ઉત્સવો અને અત્યારે મહંત સ્વામી મહારાજ છે એ પણ ગણેશ ઉત્સવો બહુ પ્રેરણા આપે, ઉત્સવો ઉજવે, એનું પૂજન બધું કરવાનું હોય. આપણા જેટલા મંદિર છે મંદિરની અંદર પણ ગણપતિના સ્થાનક એના આપણે આગળ મંદિરમાં એ સ્પેશિયલ ડેરા રાખવામાં આવે છે. ગણપતિજી અને હનુમાનજી, અને હનુમાનજી સાથે રામચંદ્ર ભગવાન હોય, ગણપતિ સાથે શિવ પરિવાર હોય. આવી રીતે આપણે રાખતા હોય છે કારણ કે આ સનાતન હિન્દુ ધર્મની ઓળખ છે. ત્યારે આપણે ખ્યાલ આવે કે જો આપણા મંદિરો, હિન્દુ મંદિરોમાં બધે ગણપતિનું સ્થાન બહુ આગળ હોય છે. અને ગણપતિ એના જેમ હમણાં પ્રવક્તાએ વાત કરી કે એમાંથી અલગ અલગ પ્રેરણાઓ મળતી છે. આ બહુ અગત્યનું છે. ગણપતિના દર્શન કરીએ, એનો ઉત્સવ ઉજવીએ, પણ એની સાથે એના કંઈક આપણા એનામાંથી ગુણ ગ્રહણ કરીએ.